નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે તાજેતરની અંદર બજેટ બહાર પાડવામાં આવ્યું છે તો એ બજેટ વિશેનો જે લેક્ચર છે આજે આપણે લઈ અને તમારી સમક્ષ આવી ગયા છીએ। હવે આ જે લેક્ચરની જે પીડીએફ છે તો એની અંદર આ પીડીએફ જે છે બજેટની તમને ટેલિગ્રામ ચેનલની અંદર પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે, પરંતુ એ પહેલાં આ લેક્ચર તમારે પૂરેપૂરો જોવાનો છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ જે એવા છે જે તમારે નોટ કરવાના નથી। તો પછી તમારે આ લેક્ચરને પૂરેપૂરો જોઈ અને આપણી ટેલિગ્રામ ચેનલ જે વિદ્યા સફર ટેલિગ્રામ ચેનલ છે એની અંદરથી તમારે પીડીએફ ડાઉનલોડ કરી અને નોટ બનાવી લેવાની છે। તો ચાલો તાજેતરની અંદર જે ગુજરાત સરકાર દ્વારા જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। બજેટ છે 2026-27નું એકદમ સરળ સમજૂતી સાથે, અને સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। તો ચાલો આપણે શરૂઆત કરીશું। બજેટ છે 2026-27નું, અને આ બજેટ તમને એકદમ સરળ અને સાદી ભાષામાં સમજાવવામાં આવશે। લગભગ એના બારે બજેટનો કોઈ પણ પ્રશ્ન તમારે જશે નહીં। જેટલી પણ માહિતી ઇમ્પોર્ટન્ટ હતી એ તમામ માહિતી આપણે અહીં કવર કરી લીધી છે। તો સૌપ્રથમ છે આપણું જે 2026-27નું જે આ બજેટ છે એ બજેટનું કદ એટલે કે કેટલું બજેટ બહાર પાડવામાં આવ્યું છે તો કે 4,08,053 કરોડ। આ ખાસ ધ્યાન રાખજો, ગુજરાતનું ટોટલ બજેટ કેટલું બહાર પાડવામાં આવ્યું છે તો કે 4,08,053 કરોડ। ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટો અને ઐતિહાસિક બજેટ, એટલે કે આજ સુધી એટલું વધારે બજેટ ક્યારેય પણ બહાર પાડવામાં આવ્યું નથી। 4,08,053 કરોડ બજેટ એટલે કે આજ સુધીનું સૌથી મોટો અને ઐતિહાસિક બજેટ છે। તો આ પણ ખાસ ધ્યાન રાખજો। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ થશે સાકાર, એટલે કે આ જે બજેટ બહાર પાડ્યું છે તો આપણો જે સંકલ્પ છે એ શું છે તો કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત। અંદાજપત્ર 2026-27ની અંદર હવે આ જે બજેટ પોથી જે છે, બજેટ પોથી એટલે કે જે નાણામંત્રી જે બજેટ રજૂ કરે છે તો એમના માટેની જે નોટ હોય છે, એના માટેની જે બેગ જે પોથી જે કહેવાય છે તો એ બજેટ પોથી છે। તો પહેલે તો એની આપણે ચર્ચા કરી લઈશું। તો આ બજેટ પોથી ઉપર કોનું ચિત્ર છે તો ખાસ ધ્યાન રાખજો, કંસરી દેવીનું। કોનું ચિત્ર છે તો કે કંસરી દેવીનું ચિત્ર છે। આ કંસરી દેવી કોણ છે તો કે આદિવાસીઓના દેવી છે। કંસરી દેવીનું જે ચિત્ર છે એ કઈ ચિત્રકલા છે તો કે વારલી ચિત્રકલાની અંદર દોરવામાં આવેલ છે। છેલ્લા 4 વર્ષથી વારલી ચિત્રકલાને બજેટ પોથી પર સ્થાન આપવામાં આવે છે, અને વારલી ચિત્રકલા જે છે એ કેટલા વર્ષ જૂની છે તો કે 1200 વર્ષ જૂની છે। તો આ પણ ખાસ ધ્યાન રાખજો। તો જો પ્રશ્ન આવી રીતે પૂછાય કે બજેટ પોથી ઉપર કોનું ચિત્ર છે તો કંસરી દેવીનું છે, જે આદિવાસીઓના દેવી છે। 4 વર્ષથી વારલી ચિત્રકલાને બજેટ પોથી ઉપર સ્થાન આપવામાં આવે છે, 1200 વર્ષ જૂની છે। અને આ જે બજેટ પોથી છે આ બજેટ પોથીને તૈયાર કરનાર કોણ છે તો કે આઈપીએસ હસમુખ પટેલના પત્ની કોણ છે, બીના પટેલ। તો આ પણ ખાસ ધ્યાન રાખજો, જે આપણા આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જે છે તો એમના જે પત્ની બીના પટેલ છે એમણે આ બજેટ પોથી તૈયાર કરેલ છે। હવે કંસરી દેવી વિશે જોઈ લઈએ તો કે આદિવાસીઓના દેવી છે। જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે તથા એમની પૂજા કરવામાં આવે છે। તો એક જાતે કે સમૃદ્ધિના દેવી પણ કહેવામાં આવે છે। તો આ કંસરી દેવી જે આદિવાસીઓના દેવી છે, અને આ વર્ષે એમને બજેટ પોથી ઉપર સ્થાન આપવામાં આવ્યું છે। હવે જોઈએ કે બજેટ રજૂ કરનાર, તો બજેટ રજૂ કરનાર કોણ છે તો આપણને ખબર છે, સ્વાભાવિક છે કે કેન્દ્રની અંદર કોણ કરે છે તો કે નિર્મલા સીતારમણ જે નાણામંત્રી છે, અને આપણા ગુજરાતના નાણામંત્રી કોણ છે તો કે કનુભાઈ દેસાઈ। તો બજેટ રજૂ કરનાર નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે। સતત 5મી વખત એમણે બજેટ રજૂ કર્યું છે। સતત કેટલી વખત તો કે 5મી વખત બજેટ રજૂ કર્યું છે। સૌથી વધુ વખત આપણને જો પૂછે તો વજુભાઈ વાળા છે, જેમણે 18 વાર બજેટ રજૂ કર્યું છે। ત્યારબાદ નીતિન પટેલ 9 વાર, અને ત્રીજા નંબરે કોણ છે તો કે કનુભાઈ દેસાઈ કેટલી વખત કર્યું છે તો કે 5 વખત, એટલે કે સતત 5મી વાર આ વખતે બજેટ પેશ કર્યો છે। ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ પર આધારિત અંદાજપત્ર તૈયાર, એટલે કે આપણો જે અંદાજપત્ર છે એ મુખ્ય 5 સ્તંભ પર આધારિત છે, એટલે કે જે 5 સિસ્ટમ ધરાવે છે। કઈ તો આ પણ તમારે યાદ રાખવાનું છે
કે સૌપ્રથમ તો આપણે કયા 5 તથ્યો ઉપર ભાર મૂક્યું છે? એક તો કે સામાજિક સુરક્ષા, બીજું છે માનવ સંસાધન વિકાસ, ત્રીજું છે આંતરમાળખાકીય સુવિધાઓ, ચોથું છે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને પાંચમું છે ગ્રીન ગ્રોથ. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. અત્યાર સુધી જેટલી પણ બાબત ચલાવી છે એની અંદરથી એક પણ પોઈન્ટ તમારે છોડવાનો થતો નથી, કારણ કે તમામે તમામ માહિતી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. મહત્વપૂર્ણ ફેક્ટ હવે ચાલુ થાય છે. હવે જોજો, હજુ તો આપણે વિભાગીય જે ફાળવણી કરીએ એ પહેલાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેક્ટ છે જે કદાચ તમે આગળનું તૈયાર ન કરો, પરંતુ આ જે ફેક્ટ છે એ તમારે ફરજિયાત તૈયાર કરવા પડશે, કારણ કે પરીક્ષાની અંદર મોટાભાગે પ્રશ્નો અહીંથી જ આવશે. જે પણ મહત્વપૂર્ણ ફેક્ટ છે એ આપણે શરૂઆતમાં લઈ લીધા છે અને પછી વિભાગ વાઇઝ ચર્ચા કરેલ છે. આ બજેટની અંદર તમારે બીજું કંઈ તૈયાર થાય કે નહીં, પરંતુ આપણે PSI હોય, CCE હોય કે પોલીસ હોય, કોઈ પણ જે એક્ઝામ છે તો એની અંદર સિલેબસની અંદર એક ટોપિક આપેલ છે મહત્વપૂર્ણ યોજનાઓ. તો જે યોજનાઓ છે એ તમારે અહીંયા કવર થઈ જશે, કારણ કે મોટા ભાગે એની અંદર કોની વાત કરવામાં આવી છે? તો કે યોજનાઓની વાત કરવામાં આવી છે. તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશરે 3,15,000થી વધારે આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જુઓ શું છે તો કે ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે કેટલા આવાસો પૂરા પાડવાનું? તો કે રહેણાંક જે છે, રહેણાંક વિસ્તાર, તો કે 3,15,000થી પણ વધારે આવાસો પૂરા પાડવાનું આયોજન. પાકા ઘર આપી અને ઘર સૌના માટેનો જે સંકલ્પ છે એ સાચા અર્થમાં સાકાર થશે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કઈ જગ્યાએ બનાવવામાં આવશે? તો કે ગાંધીનગરમાં, અને દેશની સૌથી મોટી અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાનું આયોજનના ભાગરૂપે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત છે. તો આદિજાતિ વિસ્તારના જે તાલુકાઓ છે એવા 15 તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી પણ ઊભી કરવામાં આવશે. 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયો પણ ઊભા કરવામાં આવશે. યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન આપવા માટે, જુઓ શું છે તો કે વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ માટે કરી, જુઓ આની અંદર શું એક ફેરફાર કર્યો છે કે આપણો જે સ્ટાર્ટઅપ છે જે iHub અમદાવાદ, તો આની બીજી 4 શાખાઓ ઊભી કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો કે iHub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારવા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ આ 4 જગ્યાએ iHub રિજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે iHub અમદાવાદ જે છે એ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ આ 4 સ્થળે iHub રિજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે નીચેનામાંથી iHub અમદાવાદને વિસ્તારવા માટે અથવા તો iHubના જે 4 રિજનલ સેન્ટર છે કઈ જગ્યાએ ખોલવામાં આવે છે? તો કે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જે અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન અંતર્ગત 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જુઓ અંબાજીના જે વિકાસ છે, અંબાજી યાત્રાધામ જે છે એમના વિકાસ માટે કરી અને કેટલી ફાળવણી કરવામાં આવી છે? તો કે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ રકમ તમારે યાદ રાખવાની છે. અંબાજી યાત્રાધામના વિકાસ માટે કહે તો 300 કરોડની જોગવાઈ છે. પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આગામી 5 વર્ષમાં 20,444 જેટલા રહેણાંક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જુઓ આ મુદ્દો છે કયા વિભાગ હેઠળ આવે છે? તો કે ગૃહ વિભાગ અંતર્ગત. તો કે તાજેતરની અંદર જે પોલીસ કર્મીઓ જે ભરતી થયા છે અને અગાઉની અંદર પણ આટલા પોલીસ કર્મીઓ ભરતી થનાર છે, તો હવે શું કરે છે કે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ 5 વર્ષની અંદર કેટલા આવાસો જે આપણે ક્વાર્ટર જે બનાવવામાં આવે છે તો એ 20,444 ક્વાર્ટર બનાવવામાં આવશે. આ માટે બજેટમાં 1,571 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો તમારે તો આવાસ યાદ રાખવાનું છે. કેટલા? 5 વર્ષની અંદર 20,444 જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ ધ્યાન રાખજો, ગાંધીનગર જે છે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર કઈ જગ્યાએ નિર્માણ કરવામાં આવશે? તો કે ગાંધીનગરની અંદર. અને કેટલા કરોડની જોગવાઈ કરેલ છે? તો 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે 1,278 કરોડની ફાળવણી કરવામાં આવી
છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે અમદાવાદની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ જે બનાવવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે બનાવવાનું છે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે જો આપણને કહે તો 1278 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદની અંદર એક SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બનાવવાનું છે તો એના માટે કરી અને 500 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે કરી અને જેની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે ઊભું કરવાનું છે તો એમના માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. ડાયલ 112 જનરક્ષકમાં 3000 ઉમેદવારોની ભરતી થશે. તો આ પણ એક મુદ્દો થોડો ધ્યાને રાખવાનો છે. જો કે આવું પરીક્ષામાં પૂછાય નહીં, પરંતુ ધ્યાને રાખવાનું છે કે જે ડાયલ આપણે જે 112 નંબર જે બધા માટે કરી દીધો છે. પહેલાં શું હતું તો કે ઇમરજન્સી સેવા હોય તો 108, ત્યારબાદ ફાયર બ્રિગેડ, આ બધા માટે શું હતું તો કે અલગ અલગ નંબરો હતા. હવે શું છે તો કે 112 કરો એટલે એના ઉપર બધું જ તમને મળી રહે. તો 112 ડાયલ કરવાનું છે તો એની અંદર 3000 ઉમેદવારોની ભરતી થશે. આ પણ ગૃહ વિભાગ અંતર્ગત આવે છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે રાજ્યના જે અલગ અલગ વિસ્તારોના આશરે કેટલા તો કે 1155 કિલોમીટર લાંબા જે રસ્તાઓ છે એમને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર. તો જો પ્રશ્ન આવો પૂછી શકાય કે ગરવી ગુજરાત હાઈસ્પીડ જે કોરિડોર જે છે તો એ કેટલા કિલોમીટર લાંબા જે રસ્તાઓ છે તો કે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓ છે. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આપણા ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન ક્ષેત્રે ખ્યાતિ અપાવવા માટે કરી અને વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. વેરી મોસ્ટ IMP પ્રશ્ન ખાસ ધ્યાને રાખજો. જો પ્રશ્ન આવો પૂછે કે ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે કોને વિકસાવવાનું, જો આમની અંદર શું છે કે વડાપ્રધાનનું એક વિઝન છે કે વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન, એટલે કે એક રાજ્યની અંદર એક ગ્લોબલ ડેસ્ટિનેશન. તો આપણો જે ગુજરાત છે એની અંદર ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે સોમનાથને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો. પ્રધાનમંત્રી વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા માટે સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. આ જેટલા પણ ફેક્ટ જે અહીં છે એ તમામે તમામ વેરી મોસ્ટ IMP પ્રશ્નો છે. ખાસ ધ્યાન રાખજો. તો આ હાલ સુધી જેટલા પણ આપણે ફેક્ટ ચલાવ્યા છે એ તમામે તમામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે છે આપણે વિભાગવાર ફાળવણી જોઈ લઈએ. જુઓ કે વિભાગવાર આપણે રકમની જોગવાઈ જે છે એમની દરેકની યાદ રાખવાની નથી, પરંતુ આની અંદર પહેલાં તો વિભાગ કેટલા છે એ જોઈ લઈએ. કે ગૃહ વિભાગ છે તો ગૃહ વિભાગની અંદર 14,256 કરોડ. જો બધી યાદ નથી રાખવાની, પરંતુ 3ની યાદ રાખવાની છે. ગૃહ વિભાગ કે તો 14,256 કરોડ. મહિલા અને બાળ વિકાસ માટે કે તો 7690 કરોડ. ત્યારબાદ કે વન અને પર્યાવરણ માટે કે તો 3560 કરોડ. અને શિક્ષણ વિભાગમાં ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે સૌથી વધુ ખર્ચ કોની પાછળ કરવામાં આવ્યું છે તો શિક્ષણ વિભાગ, એટલે કે સૌથી વધુ ફાળવણી શિક્ષણ વિભાગને કરવામાં આવી છે 63,148 કરોડ. તો આ ખાસ ધ્યાન રાખજો કે શિક્ષણ વિભાગની અંદર કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો 63,148 કરોડ. બાકી તમામની તમારે યાદ રાખવાની જરૂર નથી. ગૃહ વિભાગ છે, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે, મહિલા અને બાળ વિકાસ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વન અને પર્યાવરણ, શિક્ષણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ, જળસંપત્તિ વિભાગ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ અને ખાન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને ક્લાઇમેટ ચેન્જ કે તો 429 કરોડ. તો આ તમારે ધ્યાને રાખવાનું છે. જુઓ હવે આની અંદર શું છે કે મેં બધા આંકડા લખી લીધા છે, પરંતુ તમારે તમામ આંકડા લખવાની કે યાદ રાખવાની જરૂર નથી. એક ગૃહ વિભાગ 14,256 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે કે તો 7690 કરોડ, વન અને પર્યાવરણ કે તો 3560 કરોડ, અને શિક્ષણ વિભાગ તમારે ખાસ યાદ રાખવાનું છે 63,148 કરોડ જે છે એમના માટે ફાળવવામાં આવેલ છે. હવે વિભાગ વાઇઝ આપણે ચર્ચા કરીશું. વિભાગ વાઇઝ પણ તમને જેટલી પણ માહિતી કહું ને જેટલી અંડરલાઇન કરેલી છે એટલી જ માહિતી તમારે યાદ રાખવાની છે. સૌ પ્રથમ છે ગૃહ વિભાગ કે તો 14,256 કરોડ ફાળવવામાં આવ્યા છે. આની અંદર કે તો રોગડ્રોન તોડી પાડવા માટે
4 એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી કરવામાં આવશે. જુઓ કેટલા ડ્રોન ખરીદવામાં આવશે, તો 4 એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી કરવામાં આવશે. તો આ પણ યાદ રાખજો, જે રફ ડ્રોન જે છે તો એમને તોડી પાડવા માટે કરી અને જે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ છે એમની ખરીદી કરવામાં આવશે. 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગને સુદૃઢ કરવા માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ ખરીદવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, જે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય જે સરહદ ધરાવતા જે જિલ્લાઓ છે એમની અંદર પોલીસ પેટ્રોલિંગને સુદૃઢ કરવા માટે કરી અને 50 સ્પેશિયલ જે ઓપરેશનલ વ્હીકલ જે છે તો સ્પેશિયલ ઓપરેશનલ જે વ્હીકલ છે એ ખરીદવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે બીજો વિભાગ છે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ. જુઓ આપવામાં તો ઘણું બધું આપેલું છે ગૃહ વિભાગની અંદર, શિક્ષણ વિભાગની અંદર, દરેકની અંદર, પરંતુ પરીક્ષામાં જે માહિતી પૂછાઈ શકે છે એટલી જ આપણે લીધી છે. બીજું છે કૃષિ, ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગ. તો આની અંદર શું છે, તો કે ખેડૂતોને વીજ સહાય, જો વીજળીની જે સહાય છે એમના માટે કરીને 324 કરોડ. આ એક તમારે આંકડો ખાલી યાદ રાખવાનો છે. આની અંદર ખેડૂતોને વીજ સહાય છે કે તો કેટલી છે, 324 એટલે કે 9,324 કરોડ. ટ્રેક્ટર ખરીદી માટે પણ સહાય આપવામાં આવે છે 800 કરોડની. પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ. તો તમારે એક તો શું યાદ રાખવાનું છે કે ખેડૂતોને વીજ સહાય પણ આપવામાં આવે છે 9,324 કરોડ. ટ્રેક્ટર ખરીદી માટે સહાય, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ સહાય કરવામાં આવી છે. પછી આની અંદર જે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના છે તો કોને લગતી છે, કયા વિભાગ હેઠળ આવે છે. હવે આની અંદર જે યોજનાઓ છે દરેકની અંદર તમારે રકમ યાદ રાખવાની નથી, પરંતુ એ ખાસ યાદ રાખવાનું છે કે આ યોજનાઓ જે છે એ કયા વિભાગ અંતર્ગત આવે છે. તો કૃષિ, ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ છે તો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે કોના હેઠળ આવશે, તો કૃષિ અને ખેડૂત વિભાગ હેઠળ. આપણે ટૂંકમાં કહીશું કૃષિ અને ખેડૂત વિભાગ. તો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ છે કૃષિ અને ખેડૂત વિભાગ હેઠળ આવશે. મુખ્યમંત્રી પાક સંગ્રહણ સ્ટ્રક્ચર યોજના, આ ખાસ ધ્યાન રાખજો, વેરી મોસ્ટ IMP પ્રશ્ન. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે કોના માટે કરીને છે, તો કે નાના ગોડાઉન બનાવવા માટે. આ ખાસ ધ્યાન રાખજો, કોના માટે છે, તો નાના ગોડાઉન બનાવવા માટે છે. 15,436 ખેડૂતોને 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. એટલે પ્રત્યેક ખેડૂતને 1 લાખ સુધીની સહાયને એના માટે કરી અને 154 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે કોના હેઠળ આવે છે, તો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ આવે છે. નાના ગોડાઉન બનાવવા માટેની યોજનાઓ છે અને 15,436 ખેડૂતોને 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. ત્યારબાદ છે ડાંગર, કઠોળ પાક, તેલીબિયા પાક, ફાર્મ મિકેનાઇઝેશન અને વેલ્યુ એડિશન તથા એગ્રો પ્રોસેસિંગ, આવા 6 સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો, કોના માટે સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવામાં આવશે, તો કે 6 છે. કોના માટે, ડાંગર, કઠોળ પાક, તેલીબિયા પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવામાં આવશે. તો જો વિધાનની અંદર પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને 3 લાખ સુધી 0% વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે સમયસર જ્યાં ધિરાણની ચૂકવણી કરે છે તો એવા ખેડૂતોને જે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે એ હેઠળ એમને 3 લાખ સુધી તો 0% વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવામાં આવશે નહીં. કેટલા લાખ સુધી, તો કે 3 લાખ સુધી. ત્યારબાદ જે સહકાર યોજના છે તો આ પણ કોના હેઠળ આવે છે, તો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ. કોને લગતી છે, તો કે ખાંડ અને સહકારી મંડળીઓને લોન પર વ્યાજ આપવા માટેની સહાય છે. તો આ સહકાર યોજના કોના માટે છે એટલું યાદ રાખવાનું, તો કે ખાંડની જે સહકારી મંડળીઓ છે એમને વ્યાજ આપવા માટે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જે ભારત ઓર્ગેનિક ઉત્પાદનકર્તાઓ ખેડૂતોમાં પ્રથમ સ્થાને છે. જો ભારત આપણને જો કે વિશ્વની અંદર તો ઓર્ગેનિક ઉત્પાદનકર્તાઓ એટલે કે પ્રાકૃતિક જે ખેડૂતો છે એમનાની પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો જે છે ઓર્ગેનિક જે ખેતી કરનાર, તો એની અંદર ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાત જે છે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં કે તો દેશમાં બીજા ક્રમે, અને આમ કુલ માછલીના ઉત્પાદનમાં કે દેશમાં તો કેટલા સ્થાને છે, તો કે 6થા સ્થાને છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, જો દરિયાઈ માછલીના ઉત્પાદનમાં પૂછે તો કયા ક્રમે છે, તો
બીજા ક્રમે છે ગુજરાત સમગ્ર ભારતની અંદર, અને કુલ માછલીના ઉત્પાદનની અંદર પૂછે તો છઠ્ઠા ક્રમે છે. ત્યારબાદ છે મહિલા અને બાળ વિકાસ. મહિલા અને બાળ વિકાસની અંદર શું છે તો કે પૂર્ણ યોજના. હવે તમારે આની અંદર તો શું છે, માત્ર યોજનાઓ યાદ રાખવાની છે. મહિલા અને બાળ વિકાસ તમારે માટે વેરી મોસ્ટ આઈએમપી વિભાગ છે. કેમ તો કે મોટા ભાગના પ્રશ્નો અહીંથી આવશે, કારણ કે મહિલા અને બાળ વિકાસની અંદર સરકારે એટલી બધી યોજનાઓ બનાવી દીધી છે કે જેનો કોઈ પાર નથી. અને બીજું એમ છે કે બજેટની અંદર જે યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે એ પૂછાવાની સંભાવના વધારે છે. તો જેટલી પણ બજેટની અંદર મહિલા અને બાળ વિકાસની જે યોજનાઓ છે એ આપણે અહીં ચર્ચા કરી લઈશું. સૌ પ્રથમ છે પૂર્ણ યોજના. કોના માટે છે તો કે પૂર્ણ શક્તિ પેકેટ આપવામાં આવશે. તો પૂર્ણ યોજના પણ કોના માટે છે? મહિલાઓ માટે છે. ત્યારબાદ છે 2000 આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ. તો જુઓ, આ ખાસ ધ્યાન રાખજો કે કેટલા આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ કરવામાં આવશે. તો 2000 આંગણવાડી કેન્દ્રો સ્થાપવામાં આવશે. કેટલા ખર્ચે? તો કે 360 કરોડના ખર્ચે. ત્યારબાદ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના છે તો આની અંદર 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ, આની અંદર રકમની અંદર તો એક જ રકમ તમારે યાદ રાખવાની છે. વહાલી દીકરી યોજના અંતર્ગત કે તો 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જેટલી પણ યોજનાઓ છે કયા વિભાગ હેઠળ આવે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. રકમ કદાચ એક બાબતે આજે મોટી રકમ યાદ નહીં રહે તો ચાલશે, પરંતુ આની જે અંદરૂની બાબત હોય છે, અંદરૂની અમુક રકમ જે આપણે આગળ દર્શાવેલ છે, તો એક તો એ તમારે યાદ રાખવાની છે, અને બીજું કે જે આ યોજનાઓ છે કયા વિભાગ અંતર્ગત આવે છે. કારણ કે હવે પ્રશ્ન આવો પૂછે, આ તો કદાચ ખબર પડી જાય કે વહાલી દીકરી યોજનાઓ એટલે કે આપણને મહિલા વિભાગ હેઠળ આવતી છે, પરંતુ જો આપણને પૂછે કે પૂર્ણ યોજના તો પછી આ તમારે યાદ રાખવું પડે. તો આવી જે અમુક યોજનાઓ છે કયા વિભાગ હેઠળ આવે છે ખાસ ધ્યાન રાખવાનું, અને કોને લગતી છે. ત્યારબાદ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આની અંદર શું છે તો કે સગર્ભા અને જે સગર્ભા જે માતાઓ છે એમને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો, કેટલા દિવસ સુધી? તો કે 1000 દિવસ સુધી. દર મહિને એક વ્યક્તિ દીઠ એટલે કે વ્યક્તિ જે લાભાર્થી છે એમના દીઠ 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવશે. ગંગા સ્વરૂપા આર્થિક યોજનામાં શું છે તો કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય જે યોજના છે એ કોના માટે છે તો કે વિધવા બહેનો માટે. કઈ રીતે ખબર પડે તો કે કોઈ પણ વિધવા બહેનો એમના નામ આગળ શું લાગે તો આપણે ઘણી વખત જોતા હોઈએ કે કોઈ પણ કંકોત્રી બીજી હોય તો આની અંદર ગંગ સ્વ કરીને લખેલું હોય છે. તો આનો મતલબ શું હોય છે? ગંગા સ્વરૂપા. તો આ યોજના કોના માટે હોય છે કે વિધવા બહેનો માટે હોય છે. ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે, એટલે કે જે બેન્કિંગ માધ્યમ છે જે ઓનલાઈન છે, તો એમના માધ્યમથી માસિક સહાય આપવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ પૈસા ક્યાં જમા થશે તો કે ખાતાની અંદર જમા થાય છે. પૂરક પોષણ યોજના ખાસ ધ્યાન રાખજો. પૂરક પોષણ યોજના છે કોના અંતર્ગત આવે છે તો કે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત આવે છે. આની અંદર શું છે તો કે 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો કે પૂરક પોષણ યોજના છે એ કોના માટે કરીને છે, ગંગા સ્વરૂપા યોજના કોના માટે કરીને છે, અને મુખ્યમંત્રી માતૃશક્તિ જે યોજના છે એ કોના માટે કરીને છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કંઈ થાય કે નહીં, પરંતુ આ યોજનાઓ તમારે તૈયાર થઈ જશે. તો આ પૂરક પોષણ યોજના કોના માટે છે તો આ ઉંમર પણ ધ્યાન રાખજો. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીની અંદર ગરમ નાસ્તો મળી રહે એના માટે, અને બીજું એમ કે બાળકોને, કિશોરીઓ તથા સગર્ભાને જે ધાત્રી માતાઓ જે છે તો એમને ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવશે. ઘણાને પ્રશ્ન હશે કે ધાત્રી માતાઓ એટલે એવી માતાઓ કે જેમનું બાળક હજી ધાવણ લેતું હોય, તો એવી માતાઓ જે છે એમને શું કહેવામાં આવે છે તો ધાત્રી માતાઓ કહેવામાં આવે છે. દૂધ સંજીવની યોજના. દૂધ સંજીવની યોજના એટલે કે બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવશે. તો આ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે પોષણ સંગમ કાર્યક્રમ જે છે એમના માટે 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના, આ પણ ધ્યાન રાખજો. પોષણ સુધા યોજના કોના માટે છે તો કે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકમાં સગર્ભા ધાત્રી માતાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો તમારે શું યાદ રાખવાનું છે કે જે પોષણ સુધા યોજના છે કોના માટે છે તો કે આદિજાતિ વિસ્તાર જે છે એમાં 14 જિલ્લાઓ માટે કરીને આ યોજનાઓ છે. કેટલા તો કે 106 વિભાગની અંદર સગર્ભા ધાત્રી માતાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ગરમ ભોજન મળી રહે, અને સાથે સાથે ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા પણ આપવામાં
આવશે. ત્યારબાદ ચોથો વિભાગ આવે છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ. આની અંદર શું છે તો સૌપ્રથમ હવે જુઓ, દરેક વિભાગની અંદર તમારે ખાસ તો શું યોજનાઓ જ યાદ રાખવાની છે. સૌપ્રથમ છે કિસાન સૂર્યોદય યોજના. એની અંદર શું છે તો કે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કરીને છે. તો જે કિસાન સૂર્યોદય યોજના છે એ ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કરીને છે. સાગરકાંઠા અને આદિજાતિ વિસ્તારના જે આદિજાતિ જે વિસ્તાર છે એની અંદર નવા સબસ્ટેશન સ્થાપવામાં આવશે. સબસ્ટેશન કોના માટે હોય છે તો કે વીજળી માટે હોય છે, અને બસ સ્ટેશન કોના માટે હોય છે તો કે બસ માટે. ઘણા જણને અહીંયા ઉલટું ના થઈ જાય, બસ સ્ટેશન નહીં પરંતુ સબસ્ટેશન ધ્યાન રાખજો. સાગરકાંઠા એટલે કે જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એ અને આદિજાતિ વિસ્તારોની અંદર નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. જનજાતિ કલ્યાણ યોજના કોના માટે છે તો કે વીજળી માટે છે. તો આ પણ ધ્યાન રાખજો. કિસાન સૂર્યોદય યોજના, ત્યારબાદ છે જનજાતિ કલ્યાણ યોજના અને પીએમ કુસુમ યોજના. આ પણ ખાસ ધ્યાન રાખજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. પીએમ કુસુમ યોજના કોના માટે છે તો કે આના અંતર્ગત સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે કરીને આ યોજના છે. તો આ પણ ધ્યાન રાખજો કે સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર જે પંપ આપવામાં આવે છે પીએમ કુસુમ યોજનાની અંદર કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉર્જા સંરક્ષણ યોજના કે તો 100 કરોડની. આની અંદર રકમ ધ્યાન રાખજો. ઉર્જા સંરક્ષણ યોજના કે તો 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાકી કોઈની અંદર તમારે રકમ લખેલી બધાની અંદર છે, પરંતુ તમારે દરેકે દરેક યાદ કરવાની નથી. ત્યારબાદ છે સર્જન યોજના. સર્જન યોજનાની અંદર ખેતીવાડી જે ફીડરો જે છે એના નેટવર્કની સુધારણા માટે કરીને આ યોજના છે. તો સર્જન યોજના કોના માટે છે? જે ખેતીવાડી છે તો આની અંદર જે નેટવર્ક છે, નેટવર્ક સુધારણા માટેની યોજનાઓ છે. જેનો વિસ્તાર છે એનો જે નેટવર્ક છે સુધારવા માટે કરીને સર્જન યોજના છે. તો સર્જન યોજના, ઉર્જા સંરક્ષણ યોજના, પીએમ કુસુમ યોજના, જનજાતિ કલ્યાણ યોજના અને કિસાન સૂર્યોદય યોજના આ દરેકે દરેક કોના હેઠળ આવે છે તો કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ જે વિભાગ છે એના અંતર્ગત આવે છે. ત્યારબાદ અમુક ફેક્ટ જોઈ લઈએ કે કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા 37.15 ગીગાવોટના હાઇબ્રિડ રિન્યુએબલ પાર્કનું આયોજન કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. કઈ જગ્યાએ? કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ જે એનર્જી પાર્ક છે એનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીના ચીખલીના દહેગામ એટલે કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનો દહેગામ જે વિસ્તાર છે દહેગામ, તો દહેગામ વિસ્તાર ખાતે દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ જે છે સૌથી મોટું કઈ જગ્યાએ આવેલ છે તો કે નવસારીના ચીખલીના દહેગામ ખાતે. ત્યારબાદ છે જે કચ્છનો ધોરડો છે એને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. કેમ? તો કે 100% સોલેરાઇઝેશન પ્રાપ્ત થયેલ આ જે ગામ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે કચ્છનો જે ધોરડો જે છે એ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું છે અને એણે પણ 100% સોલેરાઇઝેશન પ્રાપ્ત કરી લીધું છે, એટલે કે સોલારવાળું બની ગયું છે. ત્યારબાદ છે ગુજરાત કુલ 10 લાખ રૂપટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર છે. 1050થી વધુ સીએનજી સ્ટેશનો સાથે પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. તો ગુજરાતની અંદર કેટલા સીએનજી સ્ટેશનો છે તો કે 1050થી પણ વધુ છે. અને દેશની અંદર ગુજરાત કયો સ્થાન ધરાવે છે તો કે પ્રથમ સ્થાન. ત્યારબાદ આવે છે વન અને પર્યાવરણ વિભાગ. વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે જે જીકા પ્રોજેક્ટ છે એ તો જુઓ આગળ લોન્ચ કરેલ જ છે, પરંતુ એના માટે કેટલી જોગવાઈ કરેલ છે તો કે 258 કરોડ. પરંતુ આપણે તો એટલું યાદ રાખવાનું છે જીકા પ્રોજેક્ટ છે કોના માટે છે તો કે વન અને પર્યાવરણ માટે, એટલે કે વનોની ગીચતા વધારવા માટે અને ટકાઉ વન વ્યવસ્થાપન માટે. ડીસામાં પણ પ્રાણી સંગ્રહાલય બનશે. અમદાવાદની અંદર ગાંધીનગર અને અમદાવાદને વન કવચ હેઠળ સુશોભિત કરવામાં આવશે. આવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે અને અંબાજી ખાતે લોગ હટ બનાવાશે. ખાસ ધ્યાન રાખજો. અમદાવાદ અને ગાંધીનગરને વન કવચનો દરજ્જો આપવામાં આવશે, એટલે કે એના માટે કરી અને પ્રયત્નો કરવામાં આવશે. આવા ખાતે પ્રશ્ન જો આવું પૂછે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવશે તો કે આહવા ડાંગ ખાતે, અને અંબાજી ખાતે કે તો લોગ હટ બનાવવામાં આવશે. ત્યારબાદ છે શિક્ષણ વિભાગ. શિક્ષણ વિભાગની અંદર સૌથી વધુ રકમ કઈ જગ્યાએ ફાળવવામાં આવેલ છે તો શિક્ષણ વિભાગમાં કેટલી? 63,184 કરોડ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં માળખાગત સુધારણા કરવામાં આવશે. જુઓ કયું મિશન છે તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. તો
તો એના અંતર્ગત કોને કોને લાગુ પડે છે? તો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને લાગુ પડે છે અને એના માટે માળખાગત સુધારણાઓ માટે કરીને 3055 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ તમારે ખાસ રકમ આની અંદર યાદ રાખવાની છે, નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજનાની અંદર 1250 કરોડ, જુઓ કઈ યોજના બહાર પાડવામાં આવી છે? તો નમો લક્ષ્મી યોજના જે છે તો આની અંદર 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો કે દીકરીઓના જે અભ્યાસ માટે કરીને જે યોજનાઓ બહાર પાડી છે નમો લક્ષ્મી યોજના, આના અંતર્ગત 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, કોના અંતર્ગત આવે છે? ખાસ ધ્યાન રાખજો. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શિક્ષણ વિભાગ અંતર્ગત આવે છે. એના માટે પણ 598 કરોડની જોગવાઈ કરી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, તો અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો તમારે યોજનાઓ ખાસ યાદ રાખવાની છે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, ત્યારબાદ છે નમો લક્ષ્મી યોજના, આરટી એક્ટ અંતર્ગત કે તો ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ પણ કોના અંતર્ગત આવે છે? તો શિક્ષણ વિભાગ અંતર્ગત. નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના છે તો એ પણ શિક્ષણ વિભાગ અંતર્ગત. આની અંદર જો કે કેટલા વિદ્યાર્થીઓ? તો કે 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. ત્યારબાદ છે બસ પાસ ફ્રી કન્સેલન્સ યોજના, આ પણ ખાસ ધ્યાન રાખજો. એસટી બસમાં મુસાફરી કરતા 13 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. તો બસ પાસ ફ્રી કન્સેલન્સ યોજના જે છે એ એસટી બસમાં મુસાફરી કરતા 13 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આ પણ ખાસ ધ્યાન રાખજો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY જે યોજના જે છે તો આ યોજના જે છે કેટલા વિદ્યાર્થીઓને સહાય આપશે? તો કે 90,000 પ્લસ, એટલે કે 90,000થી પણ વધારે વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે અને 400 કરોડની જોગવાઈ કરેલ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે કયા વિભાગ અંતર્ગત આવે છે? તો શિક્ષણ વિભાગ અંતર્ગત. ત્યારબાદ છે રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા માટે પણ કેટલા વિદ્યાર્થીઓ માટે છે? તો 1328 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે અને રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 18 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારબાદ છે માર્ગ અને મકાન વિભાગ. માર્ગ અને મકાન વિભાગની અંદર એક બાબત એ છે કે વાવથરા જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે પણ કેટલા રૂપિયા ફાળવવામાં આવેલ છે? તો કે 400 કરોડ. અને વેરી મોસ્ટ IMP પ્રશ્ન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે કે તો કેટલા? 5600 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એના અંદર 400 કરોડ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે એના કામો માટે 5600 કરોડ ફાળવવામાં આવેલ છે. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે પણ 10,008 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, પરંતુ આટલું આપણે આની અંદર રકમ એટલી યાદ રાખવાની નથી. ત્યારબાદ છે રાજ્યના માર્ગો અને પુલની કામગીરી પણ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના રસ્તાઓ અને પુલની કામગીરી માટે પણ રકમની જોગવાઈ કરેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ એટલે કે જે મુખ્યમંત્રી મા યોજના જે છે તો આ પણ ધ્યાન ખાસ રાખવાનું છે. કોના માટે છે? ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2.72 કરોડ લોકોને 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના જે છે આના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના જે 2.72 કરોડ લોકો જે છે એટલે કે 2 કરોડ અને 72 લાખ લોકોને 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે. 10 લાખ સુધી જે ખર્ચો થાય 10 લાખ સુધીનો જે ખર્ચો થાય સારવારની અંદર તો એ કોણ આપશે? તો સરકાર આપશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના વેરી મોસ્ટ IMP પ્રશ્નો છે, અહીંથી પ્રશ્ન પૂછી શકે 100%. તો આ પણ તમારે ધ્યાને રાખવાનું છે. ત્યારબાદ છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો અમદાવાદ અને સુરત ખાતે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ આવેલ છે? તો કે અમદાવાદ અને એમનું સેટેલાઇટ સેન્ટર કે તો સુરત ખાતે. ત્યારબાદ છે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ રિસર્ચ કે તો અમદાવાદ ખાતે આવેલ છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે તો અમદાવાદ ખાતે આવેલ છે.
પીડીયુ હોસ્પિટલ જે રાજકોટ ખાતે આવેલ છે એની અંદર પણ 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે 1000 બેડ એ જગ્યાએ પણ બનાવવામાં આવશે. માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદૃઢ કરવા માટે 250 ખિલખિલાટ વાન ખરીદવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. કેટલા ખિલખિલાટ વાન ખરીદવા? તો કે 250 ખિલખિલાટ વાન ખરીદવામાં આવશે. ત્યારબાદ આવે છે શ્રમ અને કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ. આની અંદર નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશન અંતર્ગત 226 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો આ પણ ધ્યાન રાખજો. નમો ગુજરાત કૌશલ અને રોજગાર મિશન કરંટમાં છે, તો આ પણ એની અંદર રકમ ધ્યાન રાખજો. ત્યારબાદ છે શ્રમિક અન્નપૂર્ણા યોજના. તો આની અંદર 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો. જે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એના અંતર્ગત કેટલા નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે? તો 121. આંકડો ધ્યાન રાખજો. 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે. પીએમ સેતુ યોજના માટે 200 કરોડ ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ છે શ્રમિક બસેરા યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના અને નમો કૌશલ્ય લક્ષ્મી યોજના 40 કરોડની જોગવાઈ. તો આની અંદર જો આંકડા નહીં, પરંતુ તમારે યોજનાઓ ખાસ યાદ રાખવાની છે કે કોની અંતર્ગત આવશે. તો શ્રમ કૌશલ્ય અને વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, જેની અંદર 226 કરોડ ફાળવવામાં આવ્યા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે. ત્યારબાદ છે પીએમ સેતુ યોજના, શ્રમિક બસેરા યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના અને નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. આ જેટલી પણ યોજનાઓ છે કયા વિભાગ અંતર્ગત આવશે? તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત. રાજ્યની તમામ આઈટીઆઈના 1.50 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે 2 યુનિફોર્મ માટે ડીબીટી સહાય આપવામાં આવશે. ત્યારબાદ આવે છે જળ સંપત્તિ વિભાગ. જળ સંપત્તિ વિભાગની અંદર શું છે? તો કે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા માટે સુજલામ સુફલામ પાઇપલાઇન માટે 1237 કરોડ ફાળવવામાં આવ્યા છે. સૌની યોજના માટે 473 અને કચ્છની યોજના માટે 1333 કરોડ. જો કે તમારે આંકડો યાદ રાખવાની જરૂર નથી. સુજલામ સુફલામની અંદર કે તો 1237 કરોડને એક સરદાર સરોવરનો જે આંકડો છે જોઈ લેવો. ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના છે. કઈ? તો કે ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના છે એ વલસાડના મધુબન ડેમ આધારિત છે. એટલે કે કયા ડેમ ઉપર છે? તો કે વલસાડના મધુબન ડેમ ઉપર 35 ગામોની અંદર 16,235 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. કેટલા ગામોની અંદર? તો કે 35 ગામોની અંદર છે અને મધુબન ડેમ છે. નર્મદા આધારિત ઉદ્વહન યોજના જો આપણને પૂછે તો 18 તાલુકાઓની અંદર છે અને 51,480 હેક્ટરની અંદર સિંચાઈ સુવિધા પૂરી પાડશે. ખાસ શું યાદ રાખવાનું છે? તો કે સરદાર સરોવર યોજના માટે 3317 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ છે. કેટલા? 3,317 કરોડ રૂપિયા કોના માટે? સરદાર સરોવર યોજના માટે. અને પાણી પુરવઠા પ્રભાગ માટે કે તો 6,984 કરોડ. ત્યારબાદ છે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. તો એ આપણે ફેક્ટની અંદર જોઈ લીધું છે. એ જ બાબત છે કે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે એમના વિકાસ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક કક્ષાનો હોકી સ્ટેડિયમ કઈ જગ્યાએ બનશે? તો કે અમદાવાદ ખાતે સ્થાપવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. ઉદ્યોગ અને ખાણ. તો ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર અંબાજી માટે આપણે કીધું કે અંબાજી યાત્રાધામના વિકાસ માટે કરી અને 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રે કે તો 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવશે? તો દાહોદ ખાતે. ખાસ ધ્યાન રાખજો. નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે છે કઈ જગ્યાએ? તો કે દાહોદ ખાતે. ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિ સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન જે છે એમના માટેનું આયોજન. આ એક ખાસ ધ્યાન રાખજો. વેડ ઇન ગુજરાત કેમ્પેઇન માટેનું આયોજન કોના માટે છે? તો આ કોને લગતું છે? તો કે ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે કરી અને વેડ ઇન ગુજરાત. તો આ જો કરંટની અંદર હતી તો આ યોજના તમારે એકવાર જોઈ લેવાની છે. ગમે ત્યાંથી આ યોજના લઈ અને સાથે સાથે અહીંયા લખી દેજો. આ વેડ ઇન જે ગુજરાત છે કોના માટે છે અને શું છે? આપણે અહીં બજેટની અંદર જેટલું દર્શાવવામાં આવ્યું છે એ ટૂંકમાં જ દર્શાવ્યું છે કે ગુજરાતને એક જાતે વૈભવી અને સંસ્કૃતિ સમૃદ્ધ કરવા માટે કરી અને આ વેડ ઇન ગુજરાત જે કેમ્પેઇનનું આયોજન કરવામાં આવશે.
આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ MSME માટે 1715 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પણ ખાસ ધ્યાન રાખજો કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ MSME માટે 1775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવામાં આવશે. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GEPCની સ્થાપના કરવામાં આવશે. વેરી મોસ્ટ IMP પ્રશ્ન. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે કરી અને ગુજરાતની અંદર ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GEPCનો સ્થાપના કરવામાં આવશે. વાજપાઈ બેંકેબલ જે યોજના છે, જુઓ હવે આની અંદર ખાસ શું યાદ રાખવાનું છે કે હવે પ્રશ્ન આવો જ પૂછાય ડાયરેક્ટ કે વાજપાઈ બેંકેબલ યોજના કોના માટે છે, તો શું યાદ રાખવાનું છે કે જે આપણો જે આ જે રમતગમત જે વિભાગ છે એ તો પૂરું થઈ ગયું છે. આપણે ઉદ્યોગ અને ખાણ વિભાગ જે છે તો ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કરી અને કઈ યોજના છે તો કે વાજપાઈ બેંકેબલ યોજના. તો ઉદ્યોગો સ્થાપવા માટે કરીને સબસિડી સહાય મળશે. તો વાજપાઈ બેંકેબલ યોજના છે કોના માટે છે તો કે ઉદ્યોગો માટે, તો સબસિડી યોજના પણ મળશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ODOP ટૂંકમાં જે કહેવામાં આવે છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે છે ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે કરી અને 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો પ્રશ્ન જો આવો પૂછે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ માટે કરી અને કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો કે 25 કરોડની. ત્યારબાદ છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. તો આની અંદર શું છે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કરીને છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છે એ શહેરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2217 કરોડ. અમૃત 2. મિશન, જુઓ અમૃત મિશન 2.0 જે છે આની અંદર શું છે તો કે પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે કરી અને આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આનો બીજો તબક્કો છે અમૃત મિશન 2.0. ત્યારબાદ છે લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માટે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. કોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવાનું છે તો કે લોથલ અને અંબાજીને. દરેક મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે. સુગમ્ય ઉદ્યોગ યોજના અને નમો ગૌરવ પાર્ક જેવા પણ આયોજન કરવામાં આવશે. કેચ ધ રેઇન યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન સ્થાપવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો કેટલા, 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન સ્થાપવામાં આવશે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં માઇક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવામાં આવશે. જુઓ માઇક એટલે શું તો કે મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન. આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર અહીંથી પૂછાઈ શકે છે 100% કે માઇક છે એ માઇક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આનું ફૂલ ફોર્મ શું છે તો M એટલે મીટિંગ, I એટલે ઇન્સેન્ટિવ, C એટલે કોન્ફરન્સ અને E એટલે કે એક્ઝિબિશન. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં માઇક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યારબાદ છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત 2.0 માટે 577 કરોડ. જો કે આની એટલી જરૂર નથી. તો અત્યાર સુધી જેટલું પણ આપણે જોયું કેટલા વિભાગોની ચર્ચા કરી છે આપણે તો કે 13 વિભાગોની ચર્ચા કરી છે. આ દરેકે દરેક જે પણ આપણે માહિતી જેટલી ઇમ્પોર્ટન્ટ કીધી છે તમામે તમામ તમારે નોટ કરવાની છે. અને બીજું એમ કે આંકડાઓ તો આપણે એટલા માટે દર્શાવ્યા છે કે તમે જો મેન્સની તૈયારી કરતા હો અને આની અંદર તમારે કોઈ પણ તમે કોઈ નિબંધ લખતા હો અથવા તો કોઈ પણ GK GSનો પ્રશ્ન લખતા હો તો આની અંદર આંકડા દર્શાવો તો વધુ સારું રહેશે. અને કદાચ અમુક આંકડાઓ પૂછી પણ શકે છે. તો જે પણ પૂછાય એવા આંકડાઓ છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે જોવાનું છે કે બજેટનો જે 65% ખર્ચ છે એ કોના ઉપર છે તો કે વિકાસ ઉપર છે અને બાકીનો જે ખર્ચ છે એ પેન્શન, પગાર અને વ્યાજ તથા અન્ય માટે છે. નવી GIDCની જાહેરાત કરવામાં આવી છે. 5 નવા સેટેલાઇટ ટાઉનશીપ મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે iHub વિકસાવાશે. ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપવામાં આવશે. ક્યારે આપણે કીધું કે જે ક્રેડિટ કાર્ડની જે મુદત છે એ જે ક્રેડિટ કાર્ડ છે એની અંતર્ગત જે વિદ્યાર્થીઓ સમયસર જે લોન ભરતા હોય તો એમને 0% વ્યાજે ધિરાણ આપવામાં આવશે. 324 કરોડની વીજ સહાય આપવામાં આવશે. સિંચાઈ સુવિધાઓ માટે અંદાજે 3034 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે 926 PM શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે. વેરી મોસ્ટ IMP પ્રશ્ન. આ પણ ખાસ ધ્યાન રાખજો ફેક્ટ કે કેટલી PM શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે તો કે 926.
હવે ત્યારબાદ છે એક જે વન વિશેનો જે છે તો એ પણ આપણે થોડું જોઈ લઈએ કે 76મા વન મહોત્સવ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યમાં 24મા સાંસ્કૃતિક વન ગલતેશ્વર વનનું લોકાર્પણ કોણે કર્યું છે તો કે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાતની અંદર સિંહની જો વસ્તી ગણતરી કે તો 16મી વસ્તી ગણતરી 891 એની સંખ્યા થઈ છે. ભારતનું સૌપ્રથમ અને ખાસ પ્રકારનું એકમાત્ર એવું 10 લાખ વૃક્ષો ધરાવતું વન કે તો વન કવચ જે છે એ નમો વન બનાવવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો કઈ જગ્યાએ તો કે મોરબીની અંદર. તો મોરબીની અંદર નમો વન બનાવવામાં આવશે અને કેટલા વૃક્ષો હશે તો કે 10 લાખ વૃક્ષો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024માં વિશ્વ પર્યાવરણ દિવસે શરૂ કરાવેલા એક પેડ માં કે નામ અભિયાનમાં રાજ્યએ સમગ્ર દેશમાં સૌથી વધુ 6.5 કરોડથી વધુ રોપાઓનું વાવેતર સાથે ગ્રીન કવરમાં વધારો કર્યો છે અને દેશમાં 3જો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તો ખાસ ધ્યાન રાખજો એક પેડ માં કે નામ અભિયાન જે છે એની અંદર આપણે કેટલા વૃક્ષો વાવ્યા છે એ અંતર્ગત તો કે 6.5 કરોડ વૃક્ષો વિશ્વ પર્યાવરણ દિવસે વાવેલ છે. અને આ સાથે જો આપણો જે ગુજરાત જે છે એ કે તો કયા ક્રમે છે તો કે દેશમાં 3જા ક્રમે છે. મિસ્ટી જે છે મિસ્ટી પ્રોગ્રામ કોના માટે છે તો કે મેંગ્રુવ છે, મેંગ્રુવ માટે કરીને છે. તો મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. આ યોજના હેઠળ ગુજરાતે 19,520 હેક્ટરમાં ચેરનું વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. હવે અમુક કેટલાક ફેક્ટ છે એ જોઈ અને આપણે લેક્ચર પૂરું કરીશું. આપણા જે બજેટનો જે આ લેક્ચર છે તો એની અંદર જેટલી પણ તમને માહિતી ચલાવવામાં આવી છે તો એ તમામે તમામ નોટ કરી લેજો. જેટલી પણ ઇમ્પોર્ટન્ટ કીધી છે તમારે નોટ કરવાની છે. અમુક જે કીધી છે એ તમારે ખાલી જાણવા માટે કરીને છે. તો ગુજરાત રાજ્ય બજેટ 2026-27માં મહત્વપૂર્ણ જાહેરાતો અમુક તથ્યો છે જોઈ લઈએ. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થાપિત કરવા માટે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની તમામ ITIમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. આપણે વાત કરી હતી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના કોના માટે છે તો કે મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા માટે. ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે ઉપલબ્ધ IVF સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. દાહોદ જિલ્લાના ચાલોદ અને ગરબાડા તાલુકાના 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં એમ 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત. વેરી મોસ્ટ IMP પ્રશ્ન GIDC. દાહોદ જિલ્લાના ચાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં 3 આમ કેટલી તો કે 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. નિકાસના ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GEPCની પણ સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો. મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા જે છે કેટલા શહેરોની અંદર તો કે 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરું પાડવા માટે. શ્રમયોગીઓ માટે નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે તેમજ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ છે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર માટે આપવામાં આવતી શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા કેટલી કરી દીધી છે તો કે 2.5 લાખથી વધારીને 6 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ પણ ધ્યાન રાખજો કે આ જે વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિ છે એની અંદર જે આદિજાતિ અને અનુસૂચિત વિદ્યાર્થીઓ છે એમની જે શિષ્યવૃત્તિની અંદર પહેલાં કેટલી હતી તો કે 2.50 લાખ એટલે કે 2,50,000ની જે સહાય હતી એમને હવે 6 લાખ કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ માટે iHub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારવા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ આ 4 જગ્યાએ iHub રિજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. અને છેલ્લે છે ગુજરાત પોલીસ માટે
ડેટા ફિશિંગ સેન્ટર અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર AI ઇન પોલિસિંગની સ્થાપના કરવામાં આવશે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો ગુજરાત બજેટ જે 2026-27 જે બહાર પાડવામાં આવેલ છે એની અંદર જેટલી પણ મહત્ત્વપૂર્ણ બાબત હતી એ તમામની ચર્ચા આપણે આજે આ લેક્ચરની અંદર કરી લીધી છે. લગભગ એના બારે કોઈ પણ પ્રશ્ન જશે નહીં, કારણ કે જેટલા પણ પ્રશ્નો હતા એ આની અંદર કવર કરી લીધા છે. સાથે સાથે અમુક આંકડાઓ એટલા માટે દર્શાવ્યા છે કે જે પણ લોકો મેન્સની તૈયારી કરતા હોય તો એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ કે તમને દરેકને જેટલી પણ માહિતી જે નોટ કરેલ છે તમામ સમજાઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો. અને આ જે PDF છે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ જે વિદ્યા સફર છે એની અંદર પ્રોવાઈડ કરી દેશું. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ન હોય તો એની અંદર જોઈન થઈ જજો. આ PDF ત્યાં પ્રોવાઈડ કરી દઈશ અને જેટલી પણ માહિતી તમને કીધી છે ઇમ્પોર્ટન્ટ એ માહિતી તમારે નોંધી લેવાની છે. જય હિન્દ, જય ભારત.